असह्य उकળાટ વચ્ચે રાજકોટમાં ધોધમાર વરસાદ ખાબક્યો। બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને પવનના સુસવાટા સાથે અનરાધાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વીજળીના કડાકા સાથે ખાબકેલા વરસાદે શહેરને પાણી કરી નાખ્યું। શહેરના સ્વામિનારાયણ ચોક, આનંદ મંગલ ચોક, ગોંડલ રોડ સહિતના વિસ્તારમાં સટાસટી બોલાવી શ્રમજીવી સોસાયટી સહિતના વિસ્તારોમાં રસ્તા નદી જેવા બની ગયા। 2-3 દિવસ વાવાઝોડું ને પવન હતો આજે અને બહુ ગરમી અતિશય વરસાદ હતી। આજે વરસાદનો માહોલ બહુ સરસ છે। ભજીયા ખાવાનું મન થયું એવું વાતાવરણ ઠંડુ થયું છે। અત્યારે તમે જોઈ શકો અત્યારે ગાડી ડૂબી ગઈ। હજી તો ખાલી એમનેમ થોડોક જ વરસાદ આવ્યો છે, બરોબર છે, તોય આટલી અડધી ગાડી ડૂબી ગઈ છે અને આવી રીતના હેરાનગતિ છે। તો આ હજી વરસાદ આવે અને 2-4 ઇંચ પડે એકી સાથે તો શું હાલ થાય આ બધાય। રાજકોટ શહેરમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એકાએક જે છે એ વરસાદ આવી પડ્યો હતો। કહી શકાય કે જે છે એ થોડી વાર જ આવેલા વરસાદના કારણે રાજકોટ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે જે રીતના રાજકોટ શહેરના દ્રશ્યો જોઈ શકો છો કે આ જે છે રાજકોટ શહેરનો આનંદ મંગલા ચોક નજીકનો આ વિસ્તાર છે અને અત્યારે અહીંયા જે છે એ વિસ્તાર આખો પાણી થઈ ગયો છે। એટલે કે કહી શકાય કે લોકો છે તે અત્યારે હેરાન પરેશાન થતા જે અત્યારે નજરે પડી રહ્યા છે। હાલ આપણી સાથે કેટલાક લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું। કેવો વરસાદ છે ભાઈ, શું અત્યારે કેવું વાતાવરણ છે? અત્યારે ભાઈ કમોસમી વરસાદ પડે છે અને કેવી તકલીફ પડે છે? તકલીફ બહુ પડે છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે, આપણાથી હાલી નથી શકાતું। ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે જે છે રાજકોટના લોકો છે તે અત્યારે અહીંયા વાતાવરણમાં પલટો આવ્યો છે અને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે છે નીચાણવાળા વિસ્તારમાંથી જે છે અત્યારે પસાર થઈ રહ્યા છે। તો કેટલીક જગ્યાએ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરનો જે છે આ આનંદ મંગલા ચોક વિસ્તાર છે, અત્યારે અહીંયા જે છે એ સમગ્ર વિસ્તારમાં પાણી જોવા મળી રહ્યું છે। જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના જે છે એ અનેક વિસ્તારોમાં અત્યારે જે છે અત્યારે કહી શકાય કે વાતાવરણ છે તે પલટો આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક બાળકો છે તે પણ બાળકોને પણ ક્યાંક નાવાની મજા પડી ગઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। એટલે કે કહી શકાય કે ભર ઉનાળે જે છે એ ચોમાસા જેવા દ્રશ્યો રાજકોટ શહેરમાંથી સામે આવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટ શહેરમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને જે છે રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ જે છે તે પડી રહ્યો છે। ખાસ કરીને ઉનાળાની સિઝનમાં જે છે એ અત્યારે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના આનંદ મંગલા ચોક વિસ્તારના દ્રશ્યો છે। અત્યારે અહીંયા ધોધમાર વરસાદ પડ્યો છે। ખાસ કરીને રાજકોટ જિલ્લાના જે છે અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે। જે રીતના વાત કરવામાં આવે તો ગોંડલ તાલુકાના અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। લોધિકા તાલુકા તેમજ જે છે કોટડા સાવણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જે છે એ આવ્યો છે। કહી શકાય કે અત્યારે જે છે એ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લોકો છે તે ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહ્યા છે। આજે બપોર બાદ ભારે જે છે એ ઉકળાટ જોવા મળ્યો હતો અને ત્યારબાદ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વાતાવરણ પલટાયું હતું અને વાતાવરણ પલટાતા જે છે એ સાંજના સમયે વરસાદ આવ્યો હતો। ખાસ કરીને લોકો છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે એ પલડીને ઘરે જવા માટે મજબૂર બની રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।